નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ચોમાસાના વિદાય સમયે જે છેલ્લો રાઉન્ડ પતી ગયો એના પછી કેમ નવો રાઉન્ડ અને કેમ ક્યાં કેટલો વરસાદ પડવાનો છે બધું જ સમજવું છે. વિંડીમાં જોઈએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની હતી, પણ પહેલાં અરબ સાગરમાં બનેલી સિસ્ટમની વાત કરીએ તો અરબ સાગરમાં અહીંયા એક સિસ્ટમ બની છે. માલદીવ્સની નીચે બનેલી સિસ્ટમ ધીરે ધીરે ઉપર આવી અને જે મોન્સૂન ટ્રફ કહેવાય છે દરિયાકાંઠાથી જે પસાર થતા હોય છે એ મોન્સૂન ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને પડવાનો પણ છે. અહીંયા બનેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર ધીરે ધીરે થવાની છે જેમ જેમ એ સિસ્ટમ આગળ વધશે. એટલે અહીંયા તમને એક વાવાઝોડા જેવું દેખાતું હશે. એ સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે કહેવાય. એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એની અસર જોવા મળશે. અત્યારે અહીંયા સિસ્ટમ છે એટલે તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહારાષ્ટ્ર કોંકણવાળો જે દરિયાકાંઠો છે ત્યાં ખૂબ વરસાદ પડવાની સંભાવનાઓ છે અને એના કારણે ગુજરાતના દક્ષિણના ભાગોમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 7 તારીખથી 12 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. સૌથી વધારે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવનાઓ છે. 8 તારીખની આ સ્થિતિ છે. 8 તારીખ સુધી ગુજરાતમાં એવો કોઈ વરસાદ દેખાતો નથી, પણ 8 તારીખ પછી પડી શકે તેવી સંભાવના એટલે છે કારણ કે સિસ્ટમની અસર અહીંયા મજબૂત દેખાઈ રહી છે. જે કોલ્હાપુર છે, મુંબઈ છે, મહારાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં ખૂબ અસર દેખાઈ રહી છે. 9 તારીખ સુધી પહોંચતા સિસ્ટમની અસર સૌથી વધારે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. આગળ જતાં એ ધીરે ધીરે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને અસર કરશે. ઓલરેડી અહીંયા દાદરા નગર હવેલી સાઈડ સિસ્ટમની અસર શરૂ, એટલે વલસાડ અને એ બધી જગ્યાએ 9 તારીખે વરસાદ પડી શકે છે. વલસાડ, વ્યારા, આહવા, ડાંગ અને સિલવાસા અને આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. એટલે દક્ષિણ ગુજરાતમાં સંભવિત રીતના 7 તારીખથી 12 તારીખની વચ્ચે ક્યારે પણ વરસાદ પડી શકે છે. ઘણા બધા બીજા વિસ્તારો છે જ્યાં વરસાદની સંભાવનાઓ છે. અહીંયા એક સિસ્ટમ છે, લો પ્રેશર સિસ્ટમ કહી શકાય અત્યારે, અને સિસ્ટમની અસર 10 તારીખ સુધીમાં ખૂબ વધારે જોવા મળશે. 10 તારીખે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એ વરસાદ પડશે તેવી સંભાવના છે. એટલે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હશે. 7 તારીખથી 12 તારીખની એ અસર છે એ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળશે. ગુજરાતમાં અત્યારે એવું કહેવાય કે ચોમાસાની વિદાયનો જે સમય છે એ સમયમાં વરસાદ જે છે એની શરૂઆત થઈ છે. અહીંયા તમે જુઓ કે વાદળો અને અહીંયા એક સિસ્ટમ દેખાતી હશે, એટલે ગુજરાતની નજીક એ સિસ્ટમ જ્યારે પહોંચે છે ત્યારે એની અસર કેવી થાય છે એ આપણે ખાસ એના પર ધ્યાન રાખવાનું છે. હવામાન વિભાગ શું કહે છે એ પણ જોવું છે. હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે કયા દિવસે ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ સમજવું છે, કારણ કે જો એલર્ટ આપવામાં આવ્યું છે તો એ રેડ એલર્ટ છે, ઓરેન્જ છે કે યલો છે એ પણ મહત્વનું છે કે ક્યાં કેવો વરસાદ પડવાનો છે. જો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હોય તો ગુજરાતમાં સારો એવો વરસાદ ફરીથી પડી શકે છે. 6 તારીખથી લઈ અને 10 તારીખ સુધીની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ક્યાંય 10 તારીખ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. નર્મદા, ભરૂચમાં પણ કોઈ સંભાવના નથી. સુરતમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી. ડાંગમાં કાલે વરસાદ હતો પણ હવે કોઈ વરસાદની સંભાવના નહીં. નવસારીમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી. વલસાડમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી આજના દિવસથી લઈને 10 તારીખ સુધી. તાપી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ 10 તારીખ સુધી ક્યાંય વરસાદ નહીં પડે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદની કોઈ સંભાવનાઓ અત્યારે દેખાઈ નથી રહી. એટલે 10 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કોઈ વરસાદની સંભાવના નથી. હવામાન નિષ્ણાત શું કહી રહ્યા છે 7 તારીખથી 12 તારીખ સુધીનો જે વરસાદનો રાઉન્ડ છે કેવો રહેવાનો છે તે સાંભળો. નૈઋત્યનું ચોમાસું છે એ જનરલી જે 5 ઓક્ટોબરે રાજ્યના તમામ વિસ્તારોમાંથી વિદાય થઈ જતી હોય છે. એટલે અત્યારે જે તમે મેપમાં જોઈ રહ્યા છે એ મુજબ જે લાલ લાઈન દેખાઈ રહી છે એ લાલ લાઈન છે ત્યાં સુધી ચોમાસાની વિદાય છે એ 5 ઓક્ટોબર સુધી થઈ જતી હોય. એટલે 5 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન જે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પણ આ રીતે આ વખતે અમે જે વારંવાર કહેતા આવ્યા છીએ એ મુજબ ચોમાસું છે તે લાંબુ છે ને આજે 5 ઓક્ટોબર છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છના ભાગો છે ને મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. પણ હજુ ગુજરાતના અમુક વિસ્તારમાં ચોમાસું સક્રિય છે અને એ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો. દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું જે અંકલેશ્વર છે, રાજપીપળા છે, સુરત, વલસાડ, વાપી, ડાંગ,
નવસારી, બિલીમોરા, બારડોલી આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે. જોકે એ ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સક્રિય છે, પણ હજુ કોઈ એવી પરિસ્થિતિ નથી કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે, કેમ કે એ જે ચોમાસું સક્રિય છે તેની પાછળ મેઇન કારણ છે કે જે આપણે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એનો એક ક્રાઇટેરિયો ફૂલફિલ થયેલો નથી. અને બીજી વાત છે ભેજનું પ્રમાણ પણ ત્યાં હજુ વધારે છે, જેને કારણે આપણે એટલા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ નથી. જોકે જે ચોમાસાની વિદાય થતી હોય એમાં રાજસ્થાન, પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન એટલે કે જે ઘડિયાળની દિશામાં જે હવા ફરતી હોય છે જેને કારણે હાઈ પ્રેશર થતું હોય છે, એ હાઈ પ્રેશરને કારણે ઘણી વખત આપણે જે રેગ્યુલર ચોમાસાની વિદાય થતી હોય એ એન્ટી સાયક્લોન છે એ પણ અત્યારે મજબૂત અને સક્રિય છે, જે ધીમે ધીમે ચોમાસાને વિદાય માટે એક મદદ કરી રહ્યું છે. એટલે ચોમાસાની વિદાય છે અત્યારે પણ ચાલુ છે, છતાં પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ચોમાસું હજી સક્રિય છે. જોકે આવનારા થોડા દિવસની અંદર દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ જાય તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે.